ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર છે 4 એહી સુધીર એના વિશે આપણે અભ્યાસ કરીશું. અહીંયા એહી સુધીરની અંદર મિત્રો છે એ એકબીજાની વચ્ચે વાર્તાલાપ કરે છે એમનું અહીંયા વાત કરવામાં આવી છે કે આપણું શરીર છે એને મજબૂત કેવી રીતે બનાવી શકાય. આપણે હંમેશા દોડતા હોઈએ, રમતા હોઈએ, કૂદકા મારતા હોય કે જેના કારણે આપણું શરીર છે ખડતલ બને છે, મજબૂત બને છે, સ્ટ્રોંગ બને છે. તો અહીંયા જે મિત્રો છે એ વાત કરે છે કે એહી સુધીર એહી સુવિક્રમ, હે સુધીર હે વિક્રમ, ખેલના ગણમ ગચ્છામ. ખેલના ગણમ, ખેલ એટલે કે રમવું, અને આંગણમ એટલે કે મેદાનમાં. આપણે શેની વાત કરે છે અહીંયા? ખેલના ગણમ એટલે કે રમવાના મેદાનમાં, ગચ્છામ એટલે કે જઈએ. અહીંયા કહે છે કે હે સુધીર એ સુવિક્રમ, આપણે રમવાના મેદાનમાં જઈએ અને ત્યાં જઈને શું કરીશું? તો કે ધાવનમ, ધાવનમ એટલે શું થશે? દોડવું. કૂર્દન એટલે કે કૂદવું. ચલન્નૈહ અને ચાલીશું. ખેલવાના મેદાનમાં જઈને આપણે ત્યાં દોડીશું, કૂદીશું અને ચાલીશું. વ્રજ કાયતમ વિંદામી, વ્રજ કાયતમ એટલે વ્રજ એટલે કે મજબૂત. અહીંયા કેવું કહે છે કે વ્રજ કાયતમ એટલે કે મજબૂત. મજબૂત શરીરને બનાવીશું. અહીંયા બંને મિત્રો વાતો કરે છે કે હે મિત્ર, ચાલો આપણે રમવાના મેદાનમાં જઈએ અને ત્યાં ખેલીશું. કઈ રીતે? તો કે દોડીશું, કૂદીશું, ચાલીશું અને આપણા શરીરને મજબૂત બનાવીશું. પછી બીજા શ્લોકમાં કહે છે કે હે સુશીલે એહી મૃણાલિની, એહી સુશીલે એહી મૃણાલિની એટલે કે હે સુશીલા હે મૃણાલિની, પુષ્પવાટિકામ ગચ્છામ. પુષ્પવાટિકા એટલે શું થશે? પુષ્પવાટિકા એટલે કે બગીચો. પુષ્પવાટિકા એટલે કે બગીચો. બગીચામાં આપણે જઈએ. અહીંયા હવે બંને બહેનપણી છે એ વાતો કરે છે કે આપણે પુષ્પવાટિકામાં ગચ્છામ એટલે કે જઈએ. વિવિધે કુસુમ વિધાયમ માલાહ, વિવિધે એટલે કે વિવિધ પ્રકારના, કુસુમ વિધાયમ, કુસુમ એટલે શું થશે? પુષ્પ. આપણે અલગ અલગ પ્રકારના જે પુષ્પ છે એને શું કરીશું? ભેગા કરીને વિંધી અને માલા એટલે કે માળા બનાવીશું. અને એને શું કરીશું? તો વિઘ્ન વિનાશકમ અચાર્મમ. વિઘ્ન વિનાશક, વિઘ્ન વિનાશક કોને ગણવામાં આવે છે? ગણપતિ દાદાને. તો આપણે ગણપતિને અર્પણ કરીશું. તો અહીંયા બંને બહેનપણી છે એ શું કહે છે કે હે સુશીલા હે મૃણાલિની, આપણે પુષ્પવાટિકા એટલે કે બગીચામાં જઈએ અને ત્યાં જે જુદા જુદા પ્રકારના ફૂલો છે તેમને વીંધીને એક માળા બનાવીએ અને એ માળા વિઘ્ન વિનાશક એવા ગણપતિને અર્પણ કરીએ. ત્યાર પછી અહીંયા ત્રીજા શ્લોકની અંદર કહે છે કે ત્રીજા શ્લોકની અંદર શું કહે છે કે એહી દિનેશ પ્રણવ ગણેશ, હે દિનેશ, પ્રણવ અને ગણેશ, જ્ઞાન નિધિ. જ્ઞાન નિધિ એટલે કે જ્ઞાન અને નિધિ એટલે કે ખજાનો. જ્ઞાનરૂપી ખજાનાને સંચન અનુયામ સંગ્રહ કરીએ, મેળવીએ. આપણે જ્ઞાન મેળવીએ. કઈ રીતે? તો કહે છે કે એહી શારદે ગિરિજે વરદે જ્ઞાન વારિધો વિહરામ. એ શારદા દેવી શારદાને અને ગિરિજે, ગિરિજા શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? પાર્વતી માટે. ગિરી એટલે કે પર્વત, હિમાલયની પુત્રી પાર્વતી માટે અહીંયા ગિરિજે શબ્દ વાપરવામાં આવેલો છે. તો એહી દિનેશ પ્રણવ ગણેશ, આપણે જ્ઞાનના ખજાનાનો સંગ્રહ કરીએ અને એ શારદા પાર્વતી અમને વરદાન દે. જ્ઞાન વારિધો વિહરામ, જ્ઞાન વારિધો એટલે કે જ્ઞાનરૂપી સાગરની અંદર, વિહરામ એટલે કે અમે વિહાર કરીએ. અહીંયા સરસ્વતી પાસે પ્રાર્થના કરે છે, પાર્વતીને પ્રાર્થના કરે છે કે હે દેવી, અમને એટલું બધું જ્ઞાનરૂપી ખજાનો આપો, અમને એટલું બધું જ્ઞાનનો ખજાનો આપો કે જેથી કરીને એ જ્ઞાનરૂપી સાગરની અંદર અમે વિહાર કરી શકીએ, અમે જ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છે
છેલ્લા શ્લોકની અંદર અહીંયા છેલ્લા શ્લોકની અંદર વાત કરવામાં આવી છે કે તન્વા મનસા હિતમ ચિરંત. તન્વા એટલે કે તનથી, મનસા એટલે કે મનથી, હિતમ ચરંત અને હિતથી આચરણ કરવું જોઈએ. અહીંયા શું કહે છે કે તન, મન અને હિતથી આચરણ કરવું જોઈએ. સદા, સદા એટલે શું થાય? હંમેશા. ગુરુનમ અનુગચ્છામ, ગુરુઓના આદેશનું અનુસરણ કરવું જોઈએ. ભારત માતુમ સેવા સત્કાર, ભારત માતુ, માતુ એટલે કે માતાની, ભારત માતાના સેવા સત્કાર એટલે કે સેવા કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. દેશ હિતાર્થે જીવામ, દેશના હિત માટે, હિતાર્થ એટલે કે હિત માટે, જીવામ દેશના હિત માટે જીવવું જોઈએ. એટલે અહીંયા એક એવો ભારતનો એક એવા નાગરિક બનાવવાની વાત કરવામાં આવી છે કે ભારતનો જે નાગરિક છે એ ભારત માટે ઓળખાવો જોઈએ, નહીં કે પોતાના ખાતર, કે નહીં કે પોતાના પર્સનલ વ્યક્તિત્વ ખાતર. કે ભારતનું હરેક નાગરિક છે એ ખડતલ હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ, કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે એવી એની અંદર ભાવના હોવી જોઈએ. અને દેવી દેવતાઓ પ્રત્યે પણ એટલું જ માન અને આદરથી એમનો સત્કાર હોવો જોઈએ. અને કહે છે કે આપણે જે કહીએ છીએ ને કે સરસ્વતી દેવી, શારદા દેવી, મા પાર્વતી, એ દેવીઓની અર્ચના કરી અને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે એ જ્ઞાનરૂપી સાગરની અંદર આપણે વહેતા જોઈએ, એની અંદર આપણે વહી જતા હોય એટલું જ્ઞાનનો ભંડાર આપણી પાસે હોવો જોઈએ. તો અહીંયા ભારત દેશ છે એક જ્ઞાનરૂપી, એક દેવીઓનો, આપણે કહીએ છીએ ને એક સનાતન પુરુષોનો એક એવો દેશ છે કે જેની અંદર ત્યાં આવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. અને દરેક વ્યક્તિ છે એ કોઈ પોતાના ખાતર નહીં, પરંતુ ભારત માતાની સેવા કરવા માટે, દેશના હિત માટે જીવ આપવા માટે તત્પર હોય એવા નાગરિકોની અહીંયા વાત કરવામાં આવી છે. તો આ જે સંસ્કારોનું સિંચન છે એ બાળકની અંદર નાનપણથી જ, બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ એની અંદર આવા સંસ્કારોનું સિંચન થાય કે જેથી કરીને એક દેશનો સારો નાગરિક, એક મજબૂત નાગરિકને આપણે બનાવી શકીએ. તો અહીંયા ભારત માતાનો જે આપણે નકશો આપેલો છે એ નકશા દ્વારા આપણને એવું સૂચિત કરાવે છે કે અહીંયા જે કંઈ લેસન છે એ ભારત માતાને સંબોધન કરીને લખવામાં આવેલો છે. તો અહીંયા આપણે આ લેસન છે તે પૂરો થાય છે અને એ લેસનનો અનુવાદ, એમના શ્લોકોને પણ આપણે નોટબુકની અંદર લખવાના છે. પછી આપણે અહીંયા નીચે સ્વાધ્યાય જોઈએ એમનો. અહીંયા એમના ટિપ્પણી પણ આપેલી છે. અહીંયા પ્રશ્ન નંબર 1 છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો સુવિક્રમ, ખેલનાંગણમ, વ્રજકાયતામ, મૃણાલિની, કુસુમે વિદ્યાય, સંચુનુયામ, જ્ઞાનવારિદમ અનુગચ્છામ. નીચે આપેલી કાવ્ય પંક્તિને પૂર્ણ કરો. તો અહીંયા આપણે ઉપર જે 4 પંક્તિ છે એમાંથી 3 પંક્તિને અહીંયા આપવામાં આવેલી છે. પછી ત્રીજું છે કે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દ કાવ્યમાંથીને શોધીને લખો. તો અહીંયા આપણે જોઈએ છીએ કે કાવ્યની અંદર ગચ્છામ, પછી વિંદામ, માલામ, સંચુયામ, અનુગચ્છામ, જીવામ, તો આ બધા જ શબ્દોને આપણે અહીંયા લખીશું. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના છે. તો એ આપણે જે આગળ લેસન જોઈ ગયા એના આધારે જ એના પ્રશ્નોના જવાબ પણ આપણને મળી જશે. પાંચમું છે ઉદાહરણ પ્રમાણે કરો. ગચ્છ તો ગચ્છામ, નય તો નયામ, અનુગચ્છામ, પીબામ અને વિંદામ. ભારત માતાનું એક માનચિત્ર બનાવવાનું છે. તો અહીંયા આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર પૂર્ણ થાય છે. એમાં જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કંઈ પણ ક્વેરી હોય તો તમે મને ફોન કરી અથવા તો મેસેજ દ્વારા પણ એ ક્વેરીને આપણે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું જે ચેપ્ટર નંબર 4 છે એ 4ને આપણે પૂર્ણ કરીએ છીએ. તમારી નોટબુકની અંદર સ્વાધ્યાય સહિત તેમને લખી લેજો અને શ્લોક પૂરતી લખવી પણ જરૂરી છે. અને અહીંયા આપેલા શ્લોકો અને તેમના અનુવાદ આપણે લખવા પણ ફરજિયાત છે.